રાપર વિકાસવાડીમાં થયેલ ખૂનનો ભેદ ઉકેલીને પોલીસે આરોપીઓને પકડી લીધા છે। રાપર રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને પોલીસના અધિકારી ગુજરાત રાજ્યના ગાંધીનગરના દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવેલી હતી અને પોલીસ મહાનિરીક્ષક જે.આર. સાહેબ સરહદી રેન્જ ભુજના તેમજ માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગંભીર પ્રકારના બનતા ગુનાઓને અટકાવવા તેમજ શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન આપેલું હતું તથા પોલીસ અધિક્ષક સાગર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા અંજાર તથા ભચાઉ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુમાં વધુ સીસીટીવી કેમેરાઓ લગાડીને ગોઠવી તથા ખાનગી બાતમીદારોથી હત્યા ખૂનના કોશિશ વગેરે ગંભીર પ્રકારના શરીર સંબંધિત તથા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારું સૂચના તથા માર્ગદર્શન જિલ્લાના તમામ થાણાના ઇન્ચાર્જને આપવામાં આવેલી હતી। ત્યારે વાત કરીએ તારીખ 9ના રોજ રાપર પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયો હતો। તેમાં ગુનાના કામે ઈજા પામનાર ઉર્ફે ઈશ્વર કોલી જેની ઉંમર 22 વર્ષની હતી ને તે રાપરમાં તારીખ 12માં રોજ મરણ તથા સાદર ગુનામાં અંગે તેમના ઉપર ગુનો નોંધાયો હતો અને પોલીસ અધ્યક્ષ સાહેબ સાગર તથા નાયબ પોલીસ અધ્યક્ષ સાગર સાંબડાનાઓના સદર બનાવની જાણ કરવામાં આવી હતી અને ત્યારે પોલીસ આરોપીઓને પકડી લીધા હતા। રાપર પોલીસ સ્ટેશનમાં તારીખ 5/12ના રોજ એક ગુમ નોંધાયેલ હતી। જે ગુમના અનુસંધાને પોલીસ દ્વારા જે છે તપાસ કરવામાં આવી હતી અને એમાં 6 તારીખના રોજ જે રાપરના વિકાસવાડી વિસ્તાર છે ત્યાંથી એક વ્યક્તિ જે છે એ બેભાન હાલતમાં જે છે મળે છે એવી જાહેરાત થાય છે અને એના પછી એમની સારવાર જે છે અહીંયા ગાંધીધામ ખાતે થઈ રહી ચાલુ હતી અને એ દરમિયાન પોલીસ દ્વારા જે છે જે ડૉક્ટરના જણાવ્યા અનુસંધાને જે વિગત ધ્યાનમાં આવતી હતી એના અનુસંધાને પોલીસે રાપર પોલીસ સ્ટેશનમાં 9 તારીખે એક આઈપીસીની કલમ 307, 135 મુજબ જે છે અલગ અલગ પોલીસ દ્વારા જે છે એમાં ગુનો દાખલ કરવામાં આવે છે। જેમાં જે ભોગ બનનાર છે એમનું નામ છે ઈશો ઉર્ફે ઈશ્વર નીલાભાઈ કોળી। એમને જે છે ઇન્ટરનલ ઇન્જરી હોય એવી જણાવતા એ પ્રમાણે પોલીસ દ્વારા 307ની એફઆઈઆર લેવામાં આવે છે અને એમની જ્યારે બનાવની આખી વિગતની તપાસ કરતા હોય ત્યારે એમના જે વિગત પ્રમાણે જે એમની ફોનની લોકેશન્સને એના પ્રમાણે પોલીસ દ્વારા જે સીસીટીવી તપાસવામાં આવતા હતા રાપર શહેર વિસ્તારના એ દરમિયાન પોલીસને એમને સાથે બીજા 2 ઇસમો જે છે છેલ્લે જ્યારે એમનું વાત એમના ઘરવાળો સાથે થઈ એ હકીકત પ્રમાણે 2 લોકો જોવા મળે છે અને જે ઈશ્વર હતા જે અહીંયા હોસ્પિટલમાં દાખલ હતા એમની તારીખ 12ના રોજ જે છે પછી આગળમાં જ્યારે એમને પાટણ સારવાર ખાતે લઈ ગયા ત્યારે એમની મૃત્યુ થાય છે। એ પ્રમાણે પોલીસ દ્વારા 302ની કલમ ઉમેરવામાં આવી હતી। આ જે બનાવ હતું એ પોલીસ માટે એક પડકારજનક બનાવ હતું કારણ કે એમાં બીજા કોઈ ક્લુ પોલીસને મળતા નહીં હતા પણ જે સીસીટીવીના આધારે જે એક ફૂટેજ મળ્યો હતો જેમાં 2 લોકો એમને સાથે જોવા મળતા હતા એમની બધી વિગત તપાસતા એ લોકો જે છે એમાં અમારે ટેકનિકલ સર્વેલન્સના આધારે તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એ લોકોની છેલ્લે જે છે અમારી અલગ અલગ ટીમો જે લગાડવામાં આવી હતી જેમાં ડીવાયએસપી ભચાઉ અને એલસીબી તથા ભચાઉ ડિવિઝનની અલગ અલગ અધિકારીઓની ટીમ જેમાં આડેસર પીએસઆઈ બીજી રાવલ તથા રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ તથા એમની ટીમ એ બધી ટીમો અલગ અલગ રીતે તપાસો કરતી હતી જેમાં 150થી વધારે પણ સીસીટીવી ચકાસવામાં આવ્યા હતા અને એના અનુસંધાને 2 શકમંદ લોકોની જે છે જ્યારે ઓળખ થઈ તો એ બંને જે શકમંદ લોકો 2 અલગ અલગ રાજ્યોમાં હતા જેમાં એક રાજસ્થાનના અલવર તથા એક છત્તીસગઢમાં। પછી પોલીસ દ્વારા અલગ અલગ 2 અધિકારીઓના નેતૃત્વમાં એક ત્યાં ટીમો મોકલવામાં આવી અને બંનેને જે છે લેવામાં આવ્યા અને ફાઇનલી જે છે એ 2 આરોપી જેમાં 2 આરોપીનું જે નામ છે જેમાં સુનિલ ઉર્ફે સુનિલ સન ઓફ બનવારીલાલ અને બીજો છે અમરજીત લક્ષ્મણદાસ। જે બનાવનું કારણ છે એમાં કારણ એવું હતું કે જે બંને આરોપી છે એ દર વર્ષે અહીંયા વાગડ વિસ્તારમાં કપાસ વીણવા આવે છે અને એ જ અનુસંધાને તે દિવસે પણ એ લોકો આવ્યા હતા અને એમાં આમની જે મરણ જનાર છે એમને સાથે ત્યાં બસ સ્ટેન્ડમાં મુલાકાત થઈ હતી અને પછી એ જે જગ્યાએ જઈને જે બેસતા હતા ત્યાં જ્યારે મરણ જનારને ખબર પડી કે જે બંને આરોપી જે છે એમને પાસે પૈસા છે એટલે પૈસા બાબતમાં ત્યાં રકઝક થઈ અને રકઝક બાબતમાં જે બંને આરોપી છે એ એમના ટી શર્ટથી જે છે એમનું મરણ જનારનું ગળો દબાવી દીધો હતો જેના લીધે એમની અંદરની જે નસો હતી એ દબાઈ ગઈ હતી અને એ બેભાન થઈ ગયા હતા
અને ત્યારથી જે ગુમ હતા 6 તારીખે જે છે એ લોકોની જે પોલીસ દ્વારા જાહેરાત થઈ અને પછી એમની આગળની બધી તપાસ કરતા આ જે ગુનાનું ભેદ ઉકેલવામાં આવ્યો છે. એના બદલ જે અમારી ટીમો સતત જે એમાં લાગેલી હતી બધી ખૂબ સારી રીતે એમાં મહેનત કરી છે. એમાં જે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, ડીવાયએસપીની ટીમ અને એની સાથે સાથે એલસીબીની ટીમ એ બધા અલગ અલગ ટીમો દ્વારા જે છે સંકલિત કરીને આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.